કામરેજ સુગર ચૂંટણીમાં અસીન પટેલની સહકાર પેનલનો શાનદાર વિજય. કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ બોર્ડ લિમિટેડની મેનેજિંગ કમિટીની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામો જાહેર થતાં સહકાર પેનલના કાર્ય સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અશ્વિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સહકાર પેનલના ઉમેદવારોએ વિવિધ ઝોનમાં સફળતા મેળવી હોવાનું સામે આવ્યું છે. પરિણામો જાહેર થયા બાદ સમર્થકોએ એકબીજાને અભિનંદન પાઠવી વિજયની ઉજવણી કરી હતી. કામરેજ સુગરની ચૂંટણીમાં માંડવી ગામતળાવના રણધીરસિંહ ભૂપતસિંહ ચૌહાણે ઝોન 11 બોધનમાંથી બળદગાડી ચીન પર 1662 મત મેળવી વિજય મેળવ્યો હતો. તેમની જીત બાદ સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. મહિલાના મત બેઠક પર રાજપૂત બોરીના છાયાબેન મહિપાલસિંહ ગોહિલે તાજવા ચીન પર 11746 મત મેળવી સફળતા મેળવી હતી. આ પરિણામે પણ ચૂંટણીના સમીકરણોમાં ચર્ચા જગાવી હતી. બીજી તરફ ઝોન 13 પીપોદરામાં અફઝલ ખાન પઠાણે 1996 મત મેળવી શાનદાર વિજય મેળવ્યો હતો. પરિણામ જાહેર થયા બાદ તેમના સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. વિજયની ખુશીમાં ફટાકડા ફોડવામાં આવ્યા અને મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી હતી. સમર્થકોએ અફઝલ ખાન પઠાણને ખભા પર બેસાડી વિજય સરઘસ પણ કાઢ્યું હતું. ચૂંટણીના પરિણામો બાદ સહકારી પેનલની સફળતાને લઈને કામરેજ સુગરના સહકારી ક્ષેત્રમાં નવા રાજકીય અને સહકારી સમીકરણોની ચર્ચા શરૂ થઈ છે. વિવિધ ઝોનમાં મળેલી જીતને સમર્થકો દ્વારા મતદારોના સમર્થનનું પરિણામ ગણાવવામાં આવી રહ્યું છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની આગામી કામગીરી અને સહકારી સંસ્થાના વહીવટમાં તેઓ કેવી ભૂમિકા ભજવે છે તેના પર સભાસદોની નજર રહેશે. ચૂંટણી પરિણામોએ કામરેજ સુગરના સહકારી રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના હું વર્ષોનો કાર્યકર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના એના સિદ્ધાંત શું છે, પાર્ટીની નેમ શું છે, એ જાણ્યા વગર ઘણા લોકો મને હરાવવા માટે કોંગ્રેસ ભાજપના આવેલા, એમને પણ હું આ તકે એટલી જ વિનંતી કરું છું કે જ્યાં પ્રજાનો ફોન આવી ગયો સભાસદોનો તમામ